હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે that explain about soil pollution and second term હતી that soil erosion. હવે જો પહેલા વાત કરીએ soil pollution. હવે soil છે આપણી કઈ રીતના પોલ્યુટ થાય છે એ ઓલરેડી આપણે થોડું આગળ થોડા ટાઈમ પહેલા ડિસ્કશન કર્યું હતું. એનામાં એવું કીધું હતું કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ એટલે કે તમારી પાસે સોઇલ પોલ્યુશન છે એના માટે શું છે એક તો ફર્ટિલાઇઝર્સ છે એન્ડ પેસ્ટિસાઇડ્સ. તો હવે આ પહેલા આપણે વાત કરી હતી ફોર ધ વોટર પોલ્યુશન કે આ બંને વોટર પોલ્યુશન ની અંદર શું થાય છે કે વોટરને પોલ્યુટ કરે છે. ત્યારે આપણે એ ટર્મ જોઈ હતી કે સપોઝ આ કોઈ સોઇલ છે તેના ઉપર તમારી કોઈ ફર્ટિલિટી તમે શો કરાવો છો તો અહીંયા તમે શું કરો છો એના ફર્ટિલાઇઝર્સને એડ કરો છો. તે ફર્ટિલાઇઝર અથવા તો તમે જે સ્પ્રે કર્યો હોય એ સ્પ્રેમાંથી થોડા થોડા છાંટાઓ છે અથવા તો જે કોઈ પણ માઇનોર પાર્ટિકલ્સ છે બધા પેસ્ટિસાઇડના ક્યાં આવે છે સોઇલ ઉપર. તો આવા માટે આપણે કીધું કે પછી ટ્રાવેલ કરીને અંડરગ્રાઉન્ડ વોટર સુધી જશે અને અંડરગ્રાઉન્ડ વોટર હશે એને શું કરે છે પોલ્યુટ કરે છે. બટ ત્યારે આપણે સોઇલની વાત નથી કરી. તો હવે એના માટે ફરીથી કે આ જ રીતે ફર્ટિલાઇઝર્સ છે કે પછી તમારી પાસે શું છે પેસ્ટિસાઇડ છે. પેસ્ટિસાઇડ એટલે કે જે ઓલા ખેડૂતો દવાઓ છાંટે છે ને એ કેમિકલ એને કહેવાય પેસ્ટિસાઇડ. તો આની અંદર એ જે દવાઓ છાંટી એનો જે સ્પ્રે થયો એ સ્પ્રે ક્યાં આવશે બધો સોઇલ ઉપર આવશે. અનધર થિંગ ફર્ટિલાઇઝર્સ છે એને એટ ધ રૂટ લેવલ આપણે શું કરીએ છીએ એડ કરીએ છીએ. તો આ બંને વસ્તુઓ છે કઈ તો હું તમને કહું ફર્ટિલાઇઝર છે કે પછી પેસ્ટિસાઇડ છે આ બંને ટર્મ્સ શેની ફોર્મ થયેલી હોય છે તો એ ફોર્મ થાય છે બાય ધ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી થી એ ફોર્મ થાય છે અને એ મેઇનલી શું કરે છે મેઇનલી આને કહેવું હોય તો આ બંને પોલ્યુટન્ટ છે. પોલ્યુટન્ટ એનો મીનિંગ થાય કે જે ઇઝીલી પોલ્યુશન ફોર્મ કરી શકે છે એને શું કહેવાય એનો પોલ્યુટન્ટ. તો અહીંયા ફર્ટિલાઇઝર્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ ઓર્ગેનિક કેમિકલ્સ છે અથવા તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી થી ફોર્મ થાય છે અને એ બંને કેવા છે પોલ્યુટન્ટ છે. પોલ્યુટન્ટ છે ઇટ મીન્સ ધેટ કે એ વોટરને પણ પોલ્યુટ કરે છે એઝ વેલ એઝ જે સોઇલના કોન્ટેક્ટમાં આવે છે એ સોઇલને પણ શું કરે છે પોલ્યુટ કરે છે. હવે સોઇલ પોલ્યુટ થઈ કે વોટર પોલ્યુટ થયો તે બંનેનું પોલ્યુશન ફોર્મ કરવા માટે કોણ છે ફર્ટિલાઇઝર્સ એન્ડ પેસ્ટિસાઇડ. તો આ બંનેના થ્રુ જ શું થાય છે આપણું સોઇલનું પોલ્યુશન ફોર્મ થાય છે. હવે એના પછી બીજી ટર્મ છે ધેટ સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન એટલે કે નોર્મલી કહીએ તો એકદમ બહુ વરસાદ આવ્યો છે બહુ વધારે પડતું પાણી છે તો તમારી જે સોઇલ છે એનું અપર મોસ્ટ લેયર હશે ને એ ધોવાઈ જશે. તો એ અપર મોસ્ટ લેવલ હતું અથવા તો લેયર હતું એ શું થઈ ગયું ધોવાઈ ગયું. That process is known as soil erosion. It means that the removing of the first layer of the soil by the water or by the wind. That type of erosion is known as soil erosion. હવે એ બંને ટર્મ્સ ને આપણે બાય ટેક્સ્ટ બુક એકવાર ચેક કરીએ. એની અંદર વધારે ડિટેલમાં તમને સમજાવેલું છે. ચેક કરો પેજ નંબર 196 એમાં સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી that modern farming practices involve the use of large amount of fertilizers and pesticides. એટલે કે મોડર્ન ફાર્મિંગ કરીએ છીએ એટલે કે અત્યારની કન્ડિશનમાં જે કોઈ પણ આપણું ફાર્મિંગ થાય છે તે અત્યારની કન્ડિશનનું જે કોઈ પણ ફાર્મિંગ છે એની અંદર સૌથી વધારે આપણે શેનો યુઝ કરીએ છીએ તો એક છે ફર્ટિલાઇઝર બીજું છે પેસ્ટિસાઇડ. તો આ બંનેનો યુઝ કરો છો વસ્તુ અલગ છે પણ એનો યુઝ વધારે એટલા માટે થયો છે બીકોઝ એક તો સોઇલની પાસે ન્યુટ્રિયન્ટ્સ નથી ઓલ્સો એ સોઇલ પાસે ન્યુટ્રિયન્ટ્સ નથી ને એનામાંથી સૌથી વધારે તમારે ફર્ટિલિટી જોઈએ છે એટલા માટે આ બંનેનો શું કરીએ છીએ આપણે વધારે યુઝ કરીએ છીએ. Use of these substances over a long period of time can destroy the soil structure by killing the soil microorganisms that recycle nutrients in the soil. હવે મેઇનલી તમે અર્થવોર્મ વાળી વાત છે પ્રાઇમરી લેવલની અંદર શીખવાશો. તો અર્થવોર્મ છે એનું કામ શું હોય તો સપોઝ અહીંયા સોઇલ છે તો આ સોઇલ જે છે એમાં સપોઝ અહીંયા સોઇલ છે
તો અર્થવોર્મ શું કરશે, તો ડાઉનવર્ડ લેયર જે છે એને ક્યાં લઈ આવશે, અપવર્ડ લઈ આવશે, અને અપવર્ડ ના લેયરને ક્યાં લઈ જશે, ડાઉનવર્ડ લઈ જશે. આ કામ કોનું હોય છે, અર્થવોર્મ. હવે તમે જો વધારે પડતા ફર્ટિલાઇઝર્સ છે, પેસ્ટિસાઇડ્સ છે, આનો યુઝ કરો છો તો આ અર્થવોર્મ છે એનું શું થઈ જશે, કિલિંગ થઈ જશે, અથવા તો એની શું થઈ જાય, ડેથ થઈ જાય. હવે એ અર્થવોર્મ મરી ગયું તો પછી એ ડાઉનવર્ડ સોઇલ છે એને અપવર્ડ નહીં લઈ જઈ શકે, ઓલસો જે અપવર્ડ સોઇલ હતી એને ડાઉનવર્ડ નહીં લઈ જઈ શકે. તો મેઇનલી જે સોઇલ છે એની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ રહેવા જોઈએ એ પછી રહી શકતા નથી. એ ઓવર અ લોંગ ટાઈમ શું થઈ જશે, ડિસ્ટ્રોય થાય છે. અને એવું નહીં કે ખાલી અર્થવોર્મ, બીજા પણ ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જે સોઇલ ની અંદર શું કરે છે, ન્યુટ્રિયન્ટ્સ એડ કરવાનું કામ કરે છે. It also kills the earthworms which are instrumental in making in the rich humus. અર્થવોર્મ છે એ સૌથી વધારે હ્યુમસ ક્રિએટ કરવામાં યુઝ થાય. હવે યાદ હોય તમને ગઈકાલે જ આ વર્ડ આવ્યો તો હ્યુમસ. તો હ્યુમસ નો મીનિંગ શું થાય કે તમારી સોઇલ ની અંદર સૌથી વધારે ન્યુટ્રિયન્ટ્સ એ એડ કરાઈ શકે. બરોબર. હવે સોઇલ ની અંદર સૌથી વધારે ન્યુટ્રિયન્ટ્સ એડ કરાવ્યા છે, ઇટ મીન્સ ધેટ કે તમારી જે કોઈ પણ ફર્ટિલિટી છે એ કેવી મળશે, બહુ જ વધારે. હવે આ જો તમે વધારે પડતા ફર્ટિલાઇઝર ઓર પેસ્ટિસાઇડ નો યુઝ કરશો તો એ વધારે યુઝ થયો છે એનો મીનિંગ કે શું કરે છે, એને પણ શું બનાવે છે, કિલ કરી નાખશે. સો તમારું હ્યુમસ જે એકદમ રીચ હોવું જોઈએ એ રીચ હ્યુમસ ને કેવું કરી દેશે, એકદમ પુઅર. ઓકે, નેક્સ્ટ વન ધેટ fertile soil can quickly be turned barren if sustainable particles are not followed. હવે જો તમારી fertile soil છે એટલે કે જે જગ્યાએ તમે ઇઝીલી ફાર્મિંગ કરી શકો છો એવી સોઇલ છે સાવ પડતર જમીન જેવી થઈ જશે. ઇટ મીન્સ પડતરનો મીનિંગ થાય કે જે જગ્યાએ તમે બીજી કોઈ જ વસ્તુને ફર્ટાઇલ નથી કરી શકતા અથવા તેની ફર્ટિલિટી શો નથી કરી શકતા, એકદમ કહીએ તો નોન યુઝડ લેન્ડ થઈ જશે. બરાબર. નોન યુઝડ લેન્ડ ઇટ મીન્સ કે ત્યાંથી કોઈ પ્લાન્ટ્સ, ટ્રીઝ એઝ વેલ એઝ કોઈ પણ ફર્ટિલિટી છે જે ફાર્મર્સ ક્રિએટ કરે છે ઇન ધેર ફાર્મ, તો એ કે ફર્ટિલિટી પણ પછી આપણે શો નહીં કરી શકીએ. જો કન્ટિન્યુઅસલી આપણે એને ફર્ટાઇલ સોઇલને જેમ યુઝ નહીં કરીએ અથવા તો એની અંદર સૌથી વધારે ફર્ટિલાઇઝર્સ એન્ડ પેસ્ટિસાઇડનો યુઝ કરીશું તો. Also the removal of useful component from the soil and addition of other substances which adversely affect the fertility of the soil and kill the diversity of the organisms that live in it. Mainly કે તમે શું કરો છો, તો સપોઝ સોઇલ છે આની અંદરથી મેઇન કન્સ્ટિટ્યુઅન્ટ્સ જે હતા એને બધાને મેં બહાર કાઢી દીધા. એના સિવાય મેં વધારે ફર્ટિલિટી શો કરવા માટે મેં ફર્ટિલાઇઝર્સને એડ કર્યા. તે ફર્ટિલાઇઝર્સને મેં એડ કર્યા એનો મીનિંગ કે એમાં બધા જ ન્યુટ્રિયન્ટ્સ નથી કે જેને યુઝફુલ છે. બરોબર. એમાંથી માઇનોર એવા છે કે જેની અંદર યુઝફુલ ટર્મ્સમાં યુઝ થાય છે, બાકીના બધા એવા છે કે જે એને શું કરે છે, ડેમેજ કરે છે. ડેમેજ છે કેમ કરે, બીકોઝ એ ઓર્ગેનિક થી ફોર્મ થયેલા છે. હવે આવા ફર્ટિલાઇઝર્સ હું એડ કરીશ એટલે બે વસ્તુઓ થશે. એક તો સોઇલ જે છે એ સોઇલ એકદમ પોલ્યુટ થશે. ઇટ મીન્સ ધેટ કે સોઇલ પોલ્યુટ થાય એટલે કે આથી વધારે ફર્ટિલિટી નહીં મળે. ઓલસો ત્યાંના જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એનું શું થઈ જાય છે, કિલ થાય છે. હવે માઇક્રો ઓર્ગેનિઝમ્સની ડેથ થઈ જાય છે તો એનાથી તમે એટલું કહી શકો કે ત્યાં ડાયવર્સિટી નહીં રહી શકે. ડાયવર્સિટી એટલે આપણે એવું કીધું છે કે એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ હોય ફોર ધ ફૂડ, એવા બધા જે ક્રિએટ કરે છે સાયકલ, ધેટ સાયકલ ઇઝ નોન એઝ ડાયવર્સિટી. તો એવી સાયકલ પછી તમારી પાસે રહેશે નહીં. હવે એ સાયકલ નથી રહેતી, ઓલસો આવી ડાયવર્સિટી કિલ થઈ જાય છે તો મેઇનલી તમે અફેક્ટ કોને કર્યું, એન્વાયરમેન્ટને પણ પોલ્યુટ કરો છો એઝ વેલ એઝ તમારી સોઇલને પણ શું કરો છો, પોલ્યુટ કરો છો. એન્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ સોઇલ પોલ્યુશન. તો આને શું કહેવાય, એની સોઇલ પોલ્યુશન. સો અત્યારે જે તમે ક્વેશ્ચન લખ્યો છે that explain about soil pollution and soil erosion. તો સોઇલ પોલ્યુશન છે ને એમાં આવડવા છે ફર્સ્ટ પેરેગ્રાફ છે મોડર્ન ફાર્મિંગ વાળો, ત્યાંથી અત્યાર સુધીનું છે ને જે એક પેરેગ્રાફ, એ પેરેગ્રાફ તમારે ત્યાં શો કરવાનો છે. આફ્ટર ધેટ સેકન્ડ વન એ સોઇલ ઇરોઝન ની અંદર આ બધી બાકીની વસ્તુઓ એડ કરવાની છે. એમાં ચેક કરો, the soil that we see today in one place has been created over a very long period of time. અત્યારે આપણે જે બી જગ્યાએ લેન્ડ એરિયાસ દેખાય છે એ તાત્કાલિક ફોર્મ ન થયેલા, એને ફોર્મ થવા માટે બહુ લોંગ ટાઈમ લાગેલો છે. ઓલરેડી આપણે સોઇલ કઈ રીતના ફોર્મ થાય એ માટેનો ટાઈમ્સ અથવા તો એ માટેના અફેક્ટેડ પોર્શન્સ ચેક કર્યા હતા. ત્યારે એવું કીધું કે સનલાઇટ આવે, વોટર આવે, વિન્ડ આવશે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ આવશે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે. તો આ બધા ભેગા થાય, એમના વચ્ચે કોઈ રિએક્શન થાય ઓવર અ લોંગ ટાઈમ અને એના ઉપરથી શું બને છે, તો કોઈ સોઇલ છે ક્રિએટ થાય છે.
However, some of the factors that created the soil in the first place and brought the soil to the place may be responsible for the removal of the soil too. પણ અત્યારની કન્ડિશન્સ એવી છે કે જે સોઇલ અત્યારે એક જગ્યા ઉપર છે એવી જ સોઇલ તમને બીજી જગ્યા ઉપર પણ મળી શકે. ઇટ મીન્સ ધેટ કે હું એવું કહું કે સુરેન્દ્રનગરની અંદર લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે કોટન ફેબ્રિક છે એનું ફર્ટિલિટી સૌથી વધારે મળે છે, પ્રોડક્શન સૌથી વધારે મળે છે. તો એ કોટન ફેબ્રિકનું પ્રોડક્શન સૌથી વધારે મળ્યું તેવું જરૂરી નથી ખાલી ઓલ ઓવર ઇન ઇન્ડિયા ખાલી સુરેન્દ્રનગરમાં જ થાય. એ સુરેન્દ્રનગર જેવી જેટલી લેન્ડ હશે એ બધી જ જગ્યાએ થશે, બરાબર. અને આવી લેન્ડ વન પ્લેસ ટુ અનધર પ્લેસ જાઓ તો થોડી થોડી ચેન્જ થાય છે, બહુ વધારે એની અંદર ડિફરન્સ જોવા મળતો નથી. તો આવું લેન્ડ ફોર્મેશન કઈ રીતે થયું કે એકની જમીન જ બીજા જમીન જેવી જ છે, એટલે કે એક લેન્ડ બીજા લેન્ડ જેવી જ છે અને બંને જગ્યાએ એક જ સરખી ફર્ટિલિટી તમે શો કરાવી શકો છો. The fine particles of the soil may be carried away by flowing water or wind. આવું એટલા માટે ફોર્મ થયું છે કે જે માઇનર પાર્ટિકલ્સ છે, માઇન્યુટ પાર્ટિકલ્સ, નાના પાર્ટિકલ્સ, તો એવા ફાઇન પાર્ટિકલ્સ ઓર માઇન્યુટ પાર્ટિકલ્સ શું કરે છે, વન પ્લેસ ટુ અનધર પ્લેસ ટ્રાવેલ કરશે. અને વન પ્લેસ ટુ અનધર પ્લેસ ટ્રાવેલ નથી કરે છે તો બાય વિન્ડ ઓર બાય ફ્લોઈંગ વોટર. તો આ બંનેથી એ શું કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા એટલે કે બંને જગ્યાએ લેન્ડ કેવી કરે છે, એક સરખી ફોર્મ કરે છે. If all the soil get washed away and the rock underneath are exposed, we have lost a valuable resource because very little will grow on the rocks. I mean, જો તમારો રોક છે એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ જતો રહે છે તો પછી એ જગ્યાએ તમે એને ખોઈ બેસો છો કે જે જગ્યાએથી એનું ફ્લોઈંગ સ્ટાર્ટ થઈ ગયું. હવે જે જગ્યાએથી તમે ખોઈ બેઠા ત્યાં પછી તમે એવું નહીં કરી શકો કે જે વસ્તુ રોકની અંદર પ્રોડ્યુસ થતી હતી અથવા તો રોકના મિનરલ્સ રિલેટેડ પ્રોડ્યુસ થતી હતી એ વસ્તુ પછી ફરીથી પ્રોડ્યુસ થાય, બરોબર. કારણ કે એને જે જરૂરી મિનરલ્સ ને બધું હતું એ બધું તો શું થઈ ગયું છે, તો એ રિમૂવ આઉટ થઈ ગયું છે. અને રિમૂવ આઉટ થઈ ગયું અને એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ જતું રહ્યું તો એ અનધર પ્લેસ જે બીજી પ્લેસ હશે ને ત્યાં શું કરશે, એની ન્યૂ ફર્ટિલિટી શો કરશે. પણ એની ફર્ટિલિટી મેઇનલી ત્યારે અફેક્ટેડ હશે બાય ધ ટેમ્પરેચર, બરોબર. એટલે કે જેમ એને સુટેબલ ટેમ્પરેચર મળશે તો જ એની અંદર નવી ફર્ટિલિટી શો થશે. બટ જો સુટેબલ ટેમ્પરેચર નહીં મળે તો એની ફર્ટિલિટી ન્યૂ શો થઈ શકશે નહીં. આફ્ટર ધેટ તમને એક એક્ટિવિટી આપી છે 14.11. એ એક્ટિવિટી ચેક કરો. ટેક ટુ આઇડેન્ટિકલ ટ્રે. જો તમને બાજુમાં ફિગર છે ને 14.4 એમાં પણ દેખાશે. ફિલ ધેમ વિથ સોઇલ. બંને પ્લેટ જે છે અથવા તો બંને ટ્રે છે એનાથી એનાથી ફિલ અપ કરી છે તો મેઇનલી બંનેને આપણે સોઇલ થી ફિલ અપ કરેલી છે. Plant mustard or green gram or paddy in one of the tray and water both the tray regularly for few days till the first tray is covered by the plant growth. જો બંને પ્લેટને જોશો એટલે કે એકદમ વેકેન્ટ હોય, ખાલી હોય એવી લાગશે અને બીજાની અંદર ગ્રીન કલર જેવું દેખાય છે. ઇટ મીન્સ ધેટ કે ગ્રીન કલરનું જે દેખાય છે ને એમાં તમે શું કાં તો મસ્ટર્ડ છે, આઈધર ગ્રીન ગ્રામ છે ઓર એલ્સ પેડીના પ્લાન્ટ્સ છે, એ બધાને શું કર્યા છે, ગ્રો અપ કર્યા છે. આ ત્રણમાંથી કોઈ એકને મૂકીએ, સપોઝ આપણે મસ્ટર્ડ રાખ્યા છે તો મસ્ટર્ડના પ્લાન્ટને શું કરવાનું, એ ટ્રેની અંદર જે સોઇલ મૂકી તેની અંદર એના જે સીડ્સ હોય છે એનો ગ્રો અપ કરાવવાનું. ગ્રો અપ ના થાય ત્યાં સુધી રેગ્યુલરલી એને શું આપવાનું છે, વોટર સપ્લાય કરવાનું છે. નાઉ tilt both the tray and place them in that position. tilt નો મીનિંગ થાય એક સાઈડ થી ઊંચું કરી દો ટ્રેને, એકવાર ઊંચી કરીને પાછી શું કરી દેવાની, નીચે મૂકી દઈએ. Make sure that both the tray are tilted at the same angle. એટલે કે ફર્સ્ટ ટ્રે છે એને તમે 30 ડિગ્રી એ ટિલ્ટ કરી છે તો સેકન્ડ ટ્રે છે એને પણ 30 ડિગ્રી શું કરવાની, ટિલ્ટ કરવાની છે. Pour equal amount of water gently on both the trays such that the water flows out of the tray. જો ત્યાં તમને બંને ટ્રેની થોડી ડિરેક્શન્સ દેખાડી છે કે જેમાં તમે વોટર એડ કરો તો બધું વોટર ઈઝીલી તેમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. તો આપણે એ રીતે એને શું કરવાનું છે, વોટર એપ્લાય કરવાનું છે. અહીંયા POUR લખ્યું છે ને, પુઅર નથી પોર છે. પોર નો મીનિંગ થાય અંદર એડ કરવું. સેકન્ડ પોઈન્ટ, સ્ટડી ઓફ ધ amount of soil that carried out of the tray. Is the amount of soil in same in the both the trays? હવે વિચારો તમારી પાસે બે ટ્રે હતી, બરાબર. હું બંને ટ્રેને એક સપોર્ટની ઉપર રાખું છું એટલે લાઈક ધેટ આ રીતેનો સપોર્ટ છે. તો આ રીતે મેં બંને ટ્રેસ છે એને રાખી છે. આની અંદર મેં પ્લાન્ટ છે એનો ગ્રો અપ કર્યો છે
આની અંદર કઈ આપણે એડ નથી કર્યું. હવે સપોઝ હું આ બંને પ્લેટને શું કરું છું, વોટર એપ્લાય કરું. તો હું આને વોટર એપ્લાય કરીશ તો એ વોટર બધું આવશે અને પછી ટ્રેમાંથી બહાર નીકળી જશે. સેમ ટુ સેમ આની અંદર વોટર નાખીશ, એ વોટર પણ બહાર નીકળી જશે. હવે આ જે બહાર નીકળેલું વોટર છે એ ચેક કરવાનું કે બંનેની અમાઉન્ટ સેમ જ છે કે ઇક્વલ નથી. તો આન્સર ફિક્સ ખબર પડી જાય કે કેવો હશે, ઇક્વલ નહીં હોય. જે જગ્યાએ પ્લાન્ટ્સ છે ત્યાં એનું ઇરોઝન છે, એટલે કે સોઇલ છે એ ઓછી બહાર નીકળશે. પણ જે સેકન્ડ પ્લેટ છે કે જેમાં એક પણ પ્લાન્ટ નથી, ત્યાંથી ઘણો બધો પોર્શન સોઇલનો છે શું થઈ જશે, રિમૂવ થઈ જાય છે. થર્ડ પોઈન્ટ, નાઉ pour equal amount of water on both the trays from a height. એટલે કે અત્યારે આપણે નોર્મલ વોટર નાખ્યું હતું, પછી એને સર્ટેન હાઈટ ઉપર જઈને પછી શું કરવાનું છે, વોટર એડ કરવાનું છે. pour 3 or 4 times the amount that you poured earlier. જેટલી તમે પહેલા એક જગ નાખતા હોય તો પછી હાઈટ ઉપર લઈ જઈને એની અંદર 3-4 જગ છે પાણી એડ કરવાનું. study the amount of soil that carried out of trays now. હવે તમારે હાઈટ ઉપરથી 3-4 વાર પાણી નાખ્યું ને પછી બંનેની અંદર ચેક કરવાનું કોની અંદરથી વધારે સોઇલ નીકળી, કોની અંદરથી ઓછી નીકળે છે. is the amount is the same in both the trays. બંને ટ્રેની અંદર amount same હશે? ના. નીચેની જે ટ્રે છે કે જેમાં ખાલી સોઇલ જ હતી એની અંદર સૌથી વધારે સોઇલ બહાર નીકળશે, બટ ઉપરની ટ્રે હતી એમાં એટલું બધું વોટર છે, એટલું બધું વોટર બહાર નીકળતું નથી. is the amount of soil that carried out more or less or equal to the amount of washed out earlier. એટલે કે પહેલા જે નોર્મલ કન્ડિશનમાં તમે પાણી એડ કર્યું હતું ત્યારે અમાઉન્ટ કેવી હતી અને હાઈટ ઉપર લઈ જાવ ત્યારે અમાઉન્ટ કેવી હતી, આ બધાને શું કરવાની છે, કમ્પેરિઝન ફોર્મ કરવાની છે. Now the roots of the plant have an important role in preventing the soil erosion. એટલે કે કોઈ પણ પ્લાન્ટ છે એના રૂટ્સ હશે, એ રૂટ્સ સૌથી વધારે અફેક્ટેડ પોર્શન છે કે જે સોઇલ ઇરોઝન થવા દેતા નથી. સોઇલ ઇરોઝન તો એટલે કે સોઇલનું લેયર છે, પેલું લેયર એ શું થઈ જાય, રિમૂવ થઈ જાય. And the large scale deforestation, જંગલો પહેલા હતા, that means forest. હવે deforestation એટલે કે ફોરેસ્ટ ને આ જે ટ્રીઝ છે એને શું કરીએ છીએ, આપણે કટ કરીએ છીએ. that is happening all over the world, not only destroy biodiversity. એ એવું નથી કે ડિફોરેસ્ટેશન કરો છો એટલે ખાલી બાયોડાયવર્સિટી તમે ડિસ્ટ્રોય કરી છે. it also lead to the soil erosion. એનાથી વધારે શું થાય છે, સોઇલ ઇરોઝન પણ ફોર્મ થાય છે. અને કઈ રીતના થાય છે, તો આપણે આ બંનેના કે અહીંયા એકય પ્લાન્ટ નથી તેનું વધારે ઇરોઝન થાય છે, અહીંયા થોડા પ્લાન્ટ્સ છે તો પણ એનું ઇરોઝન ઓછું થાય છે. and the top soil that is there of vegetation is likely to be removed very quickly. એટલે કે જે વેજીટેશન માટેની ફેમસ સોઇલ છે, ટોપ સોઇલ એટલે કે ઉપરની સોઇલ કે જેમાંથી વધારે ન્યુટ્રિયન્ટ્સ મળે છે અને ફૂડ પ્રિપેર થાય છે, તે સોઇલ જ શું થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. and this is accelerated in hilly or mountainous region. તો એ માઉન્ટેનિયસ રિજિયન છે અથવા તો કોઈ હિલી રિજિયન છે ત્યાં તો શું થશે કે જ્યારે પણ રેઇની વોટર આવે તો એના ઉપર તો સર્ટેન હાઈટ ઉપરથી આવે છે, ઓલસો એમાંથી એકદમ ફ્લો ની અંદર સ્લોપમાં છે એનો એંગલ ફિક્સ છે, તે ફ્લો ની અંદર શું થાય છે, વોટર બહાર નીકળે છે. ધેટ્સ વાય તેવી પ્લેસીસ જે હશે માઉન્ટેન વાળી ઓર હિલી સ્ટેશન્સ, તો આ બંને પ્લેસીસ ની અંદર સૌથી વધારે સોઇલ ઇરોઝન ફોર્મ થઈ શકે. This process of soil erosion is very difficult to reverse. એટલે કે આમાંથી એકવાર સોઇલ ઇરોઝન થઈ ગયું પછી ફરીથી પાછી એવી નવી સોઇલ ત્યાં લાવવી એ પોસિબલ નથી. And vegetative cover on the ground has a role to play in the percolation of water into the deeper layers too. અને જો તમારે આના માટે થોડું ઘણું પ્રિકોશન્સ રાખવું છે તો તમારે શું કરવું પડશે, તો જે જગ્યાએ આવું સોઇલ ઇરોઝન થતું હોય ને ત્યાં મોટો ખાડો કરી દેવાનો. ઇટ મીન્સ કે આપણે કહે કે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોર કર્યું, એવું અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોર કરો તો એવી સિસ્ટમ તમે જો એપ્લાય કરો તો તમારી સોઇલનું ઇરોઝન કેવું થઈ જાય, સાવ ઓછું થઈ જાય. કારણ કે એકવાર પાણી ત્યાંથી બહાર નીકળશે પછી આ પાણીનો ફ્લો છે કન્ટિન્યુઅસલી ચાલુ જશે. તે પાણીનો ફ્લો ચાલુ છે તો વધારે સોઇલને શું કરશે, ઇરોઝન ફોર્મ કરાવે. પણ જો તમે અહીંયા કોઈ જગ્યાએ ખાડો કરી નાખો તો એ બધું જ પાણી અહીંયા શું થઈ જશે, સ્ટોર થઈ જશે. એની આગળની લેન્ડ જે છે એને પછી પોલ્યુટ કરશે નહીં. તો આ એક્સપ્લેનેશન હતું અબાઉટ ધ સોઇલ ઇરોઝન એન્ડ ધ સોઇલ પોલ્યુશન. હવે જો એના પછી 3 ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન્સ છે and after that 14.4 biogeochemical cycle. હવે જો બાયોજીઓકેમિકલ સાયકલ છે એના માટે
ટોટલી હવે તમારે એ યાદ રાખવાનું છે કે અહીંયાથી ચેપ્ટરના મોસ્ટમાં મોસ્ટ અહીંથી ક્વેશ્ચન્સ છે ને એ સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી હતું એ જસ્ટ ઇન્ટ્રોડક્શન ટાઈપ હતું અથવા તો થિયોરેટિકલ હતું, બટ હવે જે છે એ બધી સાયકલ ચાલુ થાય છે. એમાં તે ફર્સ્ટ વન કઈ છે કે બાયોજીઓકેમિકલ સાયકલ. હવે બાયોજીઓકેમિકલ સાયકલ છે એનો મીનિંગ કે આ જે ક્વેશ્ચન છે ને એમાં તમને પૂછાય એવી રીતના કે એક્સપ્લેન અબાઉટ બાયોજીઓકેમિકલ સાયકલ, અને આના ક્વેશ્ચનના માર્ક છે 2 કારણ કે એકદમ નાની સાયકલ છે. પણ હવે પછી આ બાયોજીઓકેમિકલ સાયકલ પછીની મેઇનલી 4 સાયકલ્સ છે, બરાબર? તો એ ચારે 4 સાયકલ તમને ફિક્સ્ડ આવડવી જોઈએ. વોટર સાયકલ, ઓક્સિજન, નાઇટ્રોજન એન્ડ કાર્બન. તો આ ચારે 4 લોંગ ક્વેશ્ચન ની અંદર એટલે કે 4 માર્ક્સ ની અંદર સૌથી વધારે પૂછાય છે. તો આ 2 માર્ક નો ક્વેશ્ચન છે ધેટ બાયોજીઓકેમિકલ સાયકલ. આ બધી જ સાયકલો છે ને એ મેઇનલી બાયોજીઓકેમિકલ ની સિસ્ટમ ઉપર વર્ક કરે છે. જો એની અંદર પેજ નંબર 196 પર ધેટ બાયોજીઓકેમિકલ સાયકલ્સ a constant interaction between the biotic and abiotic of the biosphere make it is a dynamic but a stable system. અહીંયા મેઇનલી તમારી પાસે 2 વર્ડ આવ્યા. જો ફર્સ્ટ વર્ડ આવ્યો છે તે બાયોટિક, સેકન્ડ વન વર્ડ છે તે abiotic. જો બાયોટિક છે એનો મીનિંગ થાય ઓલ ટાઈપ ઓફ લિવિંગ organism and abiotic છે એનો મીનિંગ થાય all type of non living organism. તો તમારી પાસે 2 ટાઈપના ઓર્ગેનિઝમ છે, એક છે બાયોટિક, બીજું છે એબાયોટિક, એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ અને નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ. તો આ બંને ઓર્ગેનિઝમ્સ શું થાય છે તો કોન્સ્ટન્ટલી આ બધા શું કરે છે કોન્ટેક્ટ કરે છે. તો કોન્સ્ટન્ટલી જે બધા કોન્ટેક્ટમાં હશે, તો જો કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં હશે ને તો જ તમારી કઈ સાયકલ ફોર્મ થઈ શકે બાયોજીઓકેમિકલ સાયકલ. હવે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો આપણે હ્યુમન બીંગ છીએ તો હ્યુમન બીંગ્સ છે એ બધા શેમાં આવે છે તો બાયોટિક ની અંદર, બરાબર? અને જે સોઇલ છે તો સોઇલ આવે છે એ બાયોટિક ની અંદર, બરાબર? હવે વિચારો કે હ્યુમન બીંગ્સ છે કોઈ દિવસ સોઇલ વગર છે રહી શકતા નથી. આનું રીઝન કે સોઇલ ઉપરથી જ આપણને ફૂડ મળે છે, એના ઉપર જ આપણે વર્ક કરીએ છીએ, એના ઉપરથી ચાલીને કોઈ જગ્યાએ વન પ્લેસ ટુ અધર પ્લેસ મૂવિંગ કરીએ છીએ. ઇટ મીન્સ ધેટ કે આપણે કન્ટિન્યુઅસલી હ્યુમન બીંગ્સ છે પણ કોન્ટેક્ટમાં હોય છે સોઇલના. સો સિમ્પલ કેવું હોય તેવું કહી શકાય કે ઓલવેઝ બાયોટિક કમ્પોનન્ટ છે એ ઓલવેઝ એ બાયોટિક કમ્પોનન્ટ ઉપર શું હોય છે ડિપેન્ડન્ટ હોય છે. અને એ બંને જો ભેગા થાય બાયોટિક અને એબાયોટિક તો જ શું ફોર્મ કરે છે તો તમારી સિસ્ટમ છે એ સિસ્ટમ ફોર્મ કરશે. અને આ સિસ્ટમ છે ને કઈ સિસ્ટમ કહેવાય ઇકોસિસ્ટમ. તો તમારી ઇકોસિસ્ટમ એ ક્રિએટ કરે છે. સો ફરીથી આ જે ઉપરની 3 લાઈન છે ને ચેક કરો. a constant interaction between the biotic and abiotic component એટલે કે બાયોટિક અને એબાયોટિક કમ્પોનન્ટ ઓફ ધ બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે કે જે જગ્યાએ તમારી લાઈફ ઇઝીલી ફોર્મ થઈ શકે છે, અથવા તો 3 લેયર્સ લિથોસ્ફિયર, પછી હાઇડ્રોસ્ફિયર અને એટમોસ્ફિયર, 3 અને લાઈફ કન્ટેનિંગ પોર્શન્સ ઓફ સ્ફિયર ને તો કહેવાય બાયોસ્ફિયર. તે બાયોસ્ફિયર ની અંદર 2 ટાઈપના કમ્પોનન્ટ છે, તે બાયોટિક એન્ડ એબાયોટિક. એ શું કરે છે કોન્સ્ટન્ટલી ઇન્ટરેક્શન ફોર્મ કરે છે and the biosphere make it is dynamic. નહીં જે બાયોસિસ્ટમ છે અથવા તો બાયોસ્ફિયર છે એની અંદર આ ઇકોસિસ્ટમ જે છે એ કેવી રીતે છે એકદમ ડાયનેમિક, એટલે કે વેરિયસ પાથવેઝ આપણને શો કરે છે. બટ સ્ટેબલ સિસ્ટમ એટલે કે સિસ્ટમની અંદર એટલો બધો ફેરફાર નથી. હા એના પાથ અલગ છે પણ એના ફેરફાર થતો નથી. તમારે વન પ્લેસ ટુ અધર પ્લેસ જવું હોય તો વ્હીકલ લઈને જાવ છો, બધાને ખબર છે કે આપણે બહાર ગામ જવું છે તો વ્હીકલ લઈને જ જવાના છે. પણ એ વ્હીકલ ની અંદર આપણે કયું વ્હીકલ ચૂઝ કરીએ છીએ, કઈ જગ્યાએ જવા માટે, તો કેટલા પર્સન છે એના ઉપર આપણે વ્હીકલ ચૂઝ કરીએ છીએ. તો વ્હીકલ તો ઘણા બધા છે પણ એ બધા જ વ્હીકલનો યુઝ નથી કરતા, એમાંથી આપણે એકાદ બે વ્હીકલનો યુઝ કરીએ છીએ. તો સેમ ટુ સેમ સિસ્ટમ છે કેવી છે ઓલરેડી સ્ટેબલ જ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું જ છે. બટ એ સિસ્ટમને સ્ટેબલ રાખવા માટેના પાથવેઝ છે એ કેવા છે બહુ ડિફરન્ટ છે.
These interaction consist of a transfer of matter and energy between the different component of the biosphere. મેઇનલી અહીંયા જે આપણે કીધું છે કે તમારું ઇન્ટરેક્શન જે ફોર્મ થાય છે એ ઇન્ટરેક્શન બે જ વસ્તુથી ફોર્મ થાય છે. એક છે એનર્જી. જો તમે ફૂડ લેશો તો ફૂડ સપોઝ કોઈ પ્લાન્ટમાંથી લીધું છે તો પ્લાન્ટમાંથી ફૂડ લીધી મીન્સ કે એની શું લીધી તમે એનર્જી લીધી છે. એટલે કે એક તો ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ એનર્જી એઝ વેલ એઝ ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ મેટર. આ બંને ટર્મ્સ હશે, એક તો મેટર અને બીજું એની એનર્જી. તો આ બંને ટર્મ્સના લીધે શું થાય છે એનું વન ફોર્મ ટુ ધ અનધર ફોર્મ. એટલે કે બાયોટિકમાંથી એ બાયોટિકમાં અથવા એ બાયોટિકમાંથી બાયોટિકની અંદર ટ્રાન્સફર થાય છે. between the different component of the biosphere. એટલે કે આ બધું ટ્રાન્સપોર્ટેશન છે ક્યાં થાય છે બાયોસ્ફિયર. બાયોસ્ફિયર ઇટ મીન્સ કે જે જગ્યાએ આપણા લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે. Now let us look at some of the processes involved in the maintenance of the above balance. એટલે કે આજે બેલેન્સ ની વાત કરીએ એના રિલેટેડ બીજી તમને ચાર સાયકલ્સ આપેલી છે. બરાબર? એક છે વોટર સાયકલ, કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ અને લાસ્ટ વન એક છે તમારી ઓક્સિજન સાયકલ.